કે before you diagnose yourself with depression or low self-esteem, just make sure that you are not surrounded by idiots or unhappy people. આ કોર્ટમાં તો બહુ ગંદો વર્ડ વાપરો છે, બોલી શકાય નથી, તમે વાંચી લેજો. પણ ટૂંકમાં તમારી આસપાસ દુઃખી આત્માઓ નથી જોઈએ. કારણ કે ઘણીવાર કેટલાક રોગો છે ને પાણીજન્ય હોય છે અને કેટલાક સાથીજન્ય હોય છે. એવું કહેવાય છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 people you spend your time with. તમે જે 5 લોકો સાથે સમય વિતાવો છો તમે એમની સરેરાશ છો. એટલે બી ઇટ સોશિયલ મીડિયા ઓર રિયલ લાઈફ, એમને જ ફોલો કરો. હું એને 3 કેટેગરીમાં બ્રોડલી કેટેગરાઇઝ કરું છું કે આઈધર જે તમને એન્ટરટેન કરતી હોય, હસાવતી હોય, ઓર મ્યુઝિક જો તમને શોખ હોય તો, ઓર તમને એજ્યુકેટ કરતી હોય, ઓર તમને ઇન્સ્પાયર કરતી હોય. આ 3 જ લોકોનો સંગ રાખો. અને કારણ કે તમે કેવું ફીલ કરો છો ને એના પર બહુ આધાર રાખે છે કે તમે કોની સાથે છો, તમે કેટલો સમય વિતાવો છો, તમે શું કન્ઝ્યુમ કરો છો અને કેટલો સમય કન્ઝ્યુમ કરો છો. અને એટલે જે મારી 3rd સ્લાઇડ છે, નેક્સ્ટ ઇઝ માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન. ધીસ ઇઝ ધ નેક્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ આઈ વુડ સે. કારણ કે પહેલા કેવું હતું કે પહેલા આપણી સરખામણી માત્ર પડોશીઓ સાથે થતી કે આપણા કઝિન સાથે થાય વધીને. હવે તો તમે જેવું ઇન્સ્ટાગ્રામ ખોલો દરેક વ્યક્તિ સાથે થાય છે. અને પહેલા સુખી હતું કે એને નવી કાર લીધી, જે દિવસે એ નવી કાર લે આપણને આપણી કાર જૂની લાગવા લાગે. આપણને ઓહો આ તો BMW લઈ આવ્યા. પણ આપણને એ બહુ દુખતું નહીં એટલા માટે કારણ કે એના ઝઘડા આપણને સંભળાતા. નવી ગાડી લીધે હું હા ઘરમાં શાંતિ નથી, એટલે આપણે એ રીતે મન મનાવતા કે આ કેટલું બાધે હોય, એ ક્યાં એની પત્નીને પ્રેમ કરે, નવી ગાડી લીધે શું થાય. અને આપણો કોઈ કઝિન જેના મમ્મી એમ કહેતા કે જો એના તો 100 માંથી 100 આવે મેથ્સમાં, એ જ્યારે ઘરે આવે ને ત્યારે ખબર પડે કે એ દૂધીનું શાક નથી ખાતો, હું ખાઉં ત્યારે આપણે મમ્મીનું કહે એને એ ક્યાં ગ્રીન વેજીટેબલ્સ ખાય છે, હું તો ખાઉં છું, અને એને મેથ્સમાં 100 માંથી 100 આવ્યા. તો ત્યારે એમની નબળાઈઓ આપણને દેખાતી. હવે પ્રોબ્લેમ શું છે કે સોશિયલ મીડિયામાં આપણે એ જ જોઈએ છે જે લોકોને બતાવવું છે. અને કોઈ ઓનલાઈન પોતાની નિષ્ફળતા, સંઘર્ષો અને ઉદાસી શેર નહીં કરે. એ લોકો ફિલ્ટર મૂકીને ફોટા જ મૂકશે. અને કેટલાક લોકોને તો હું મળ્યો છું જેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અમે જોયા હોય ને વાસ્તવિક જીવને જોયું હોય, એને મને એમ થાય કે કેટલો બધો વિરોધાભાસ છે. અને એટલે એવું કહેવત છે કે નેવર કમ્પેર યોર બિહાઇન્ડ ધ સીન્સ with someone else highlighted reels. એટલે એ દરેકની ઓનલાઈન અને ઓફલાઈન જિંદગી અલગ હોય છે. ફિલિંગ લવલી ને ફિલિંગ વન્ડરફુલ ને એ ફિલિંગ હકીકતમાં નથી હોતી. સરસ મજાનો 2 જણ હિલ સ્ટેશન પર જઈને ફોટો મૂકે, એ પહેલાંની ને પછીની ક્ષણ આપણને ખબર જ નથી. અને આપણે ઘરમાં એમ ઝઘડા થાય કે તમે ક્યાંય ફરવા નથી લઈ જતા. હવે એ કોણ સમજાવે કે એ ઝઘડાના સમાધાન રૂપે લોકો ફરવા ગયા છે. ચાર જણા જવાના હોય ને આપણે કોઈ કારણસર ન જઈ શકીએ તો એ 3 જણ ચેક ઇન કર્યા પહેલાં ત્યાંના ફોટા મૂકશે અને એમાં આપણને ટેગ કરશે. પણ હું તો આવ્યો નથી તો મને શું કામ ટેગ કરે. અને ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ છે ને બહુ જ સ્માર્ટ છે. એ તમે જેવું ફીલ કરતા હોય ને એવું જ તમને વધારે ફીલ કરાવશે. ઇફ યુ આર ફિલિંગ જેલસ તો લો આ બીજા 4 રીલ કરો, ફીલ જાય. તો હું તો કહું છું કે હું હમણાં આગળ કહું તમને કે એક્સપ્લોઇટ ધ એલ્ગોરિધમ. એટલે બેઝિકલી કેવું છે કે આ એટલા માટે કે માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. આપણું બ્રેન આટલી બધી ઇન્ફોર્મેશન રિસીવ કરવા માટે બનેલું નથી. ઇટ જસ્ટ કેનોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન.
તમે સવારથી સાંજ સુધી સ્ક્રોલ કરતા રહો, ન્યૂઝ જુઓ, ન્યૂઝ જુઓ, જે તમને ઈચ્છા થઈ જુઓ, સાંજે તમને ખરેખર એમ થશે કે સુસાઇડ કરી લો. કારણ કે ચિત્ત બીમાર થઈ જાય ને, આટલું બધું કોન્ટેન્ટ. હું એને ઇન્ફોર્મેશન ઓબેસિટી કહું છું. તો એક માણસને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. તમે એના હાથમાં મોબાઈલ ફોન આપી દો, વાઈફાઈ આપી દો, અને એની આસપાસથી રમત, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને પ્રકૃતિ લઈ લો, એ આપમેળે નાશ પામશે. કારણ કે એનું ચિત્ત જ બીમાર થઈ જશે. તમારે એ કંઈક કરવાની જ જરૂર નહીં પડે. હું ઘણીવાર કહેતો હોઉં છું મજાકના કે આજના યુગમાં સફળ થવું બહુ સહેલું છે, કારણ કે બાકી બધા લોકો ડિસ્ટ્રેક્ટેડ છે. તમે ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દો તો એ આપમેળે વિનાશ પામશે. અને એટલે માહિતીના જગતમાંથી નીકળીને અનુભૂતિના વિશ્વમાં પ્રવેશવું બહુ જરૂરી છે. આપણે એ જ જોવું જોઈએ જે આપણે જોવા માંગીએ છીએ, એ નહીં જે આપણને અલ્ગોરિધમ બતાવે છે ઓર કોઈ આપણને ફોરવર્ડ કરે છે. તો અને એટલે ક્યારેક આપણને ડિજિટલ ડિટોક્સની જરૂર હોય છે, ક્યારેક સોશિયલ ડિટોક્સની જરૂર હોય છે, ક્યારેક એવા લોકોથી દૂર જવું પડે છે કે જે આપણને ઘણીવાર રીલ એટલું ડેમેજ નથી કરતા જેટલું લોકો ડેમેજ કરે છે. પણ આપણને એમ થાય કે મારે ફલાણાનું મ્યુઝિક તો સાંભળવું છે, મારે આદિત્ય ગઢવીને તો સાંભળવો છે, મારે જાવેદ સાહેબની કવિતા તો સાંભળવી છે. તો એનો ઉપાય છે, એક સિક્રેટ નવો એકાઉન્ટ બનાવો અને માત્ર એટલા જ લોકોને ફોલો કરો જેને તમે ખરેખર સાંભળવા ઈચ્છો છો. અલ્ગોરિધમ ક્યાંય વચ્ચે નહીં આવે. અલ્ગોરિધમ તમને કહેશે કે યુ મે નો એમ કરીને, એ ટ્રેપમાં નહીં પડતા કે કદાચ તમે આને ઓળખતા હો. ભાઈ ઓળખું છું એટલે જ નથી ફોલો કરવું. હવે ઇન્સ્ટાને કોણ સમજાવે કે હું ખરેખર ઓળખું છું પણ મારે નથી ફોલો દબાવવું. એટલે એક્સપ્લોઇટ ધ અલ્ગોરિધમ, કે તમે જેના પર લાઇક દબાવશો ને એવા રીલ તમને વધારે બતાવશે. તો માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન. નેક્સ્ટ ઇઝ શેર, હેલ્પ, એક્સપ્રેસ. હવે એવું કહેવાય છે કે દરેક જણ પાસે એવું કશુંક હોય છે જે જગત સાથે શેર કરી શકે. દરેક પાસે એવું કંઈક હોય છે. અને જો તમારી પાસે કશું જ ન હોય તો તમારે તમારી જાતને એક જ પ્રશ્ન પૂછવાનો છે કે એવું શું છે જે તમને જાણવામાં રસ છે, તમને શું શીખવામાં મજા આવે છે, એ જગત સાથે શેર કરો. એઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે જેવું તમે કોઈકની સાથે કશુંક શેર કરવાનું શરૂ કરો છો ને, તમારો સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ વર્થ વધવા લાગે છે. આપોઆપ તમને તમારું મહત્ત્વ સમજાવવા લાગે છે. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ શેરિંગ. અને શેરિંગ છે ને એ બેઝિક હ્યુમન નીડ છે. એ તમારો એક્સપિરિયન્સ હોય, નોલેજ હોય, સોફ્ટ સ્કિલ્સ હોય, લેસન્સ હોય, ઇવન તમારા ફેલ્યોર્સ લોકો સાથે શેર કરો. એ બહુ જરૂરી છે કે મેં આ ડિપ્રેશન સ્ટોરી શેર ના કરી. આ જરૂરી છે જેથી કરીને હું જે ખાડામાં પડ્યો છું તમે ના પડો. તો તમે હિમાલયના પ્રવાસે ગયા હતા પણ ત્યાં તમને શું મુશ્કેલીઓ નડી એ શેર કરો. હવે નેક્સ્ટ ટાઈમ જે જાય એને શું ધ્યાન રાખવાનું, અને તમને તમારું ઓડિયન્સ મળતું જશે. કારણ કે એવા કેટલાક લોકો હશે ને જેમાં તમને રસ છે. જેમ કે મને ક્રિકેટમાં રસ છે તો મારે એનાલિસિસ કરવું છે, મારે ક્રિકેટની વાતો કરવી છે, તો હું એ શેર કરીશ. તો જેને ક્રિકેટમાં રસ છે એ સાંભળવા આવશે. એક બહુ સરસ પુસ્તક છે, શો યોર વર્ક. તમને જે ગમે છે, તમને જે ક્યારેક તમારી લર્નિંગ જર્ની પણ શેર કરો કે તમે આજે આ શીખ્યા છો. જેવું કંઈક નવું શીખો, પાસ ઇટ ઓન. અને એક શિક્ષકને સૌથી વધારે શિક્ષક જ જાણતો હોય છે કે જ્યારે એ ભણાવતો હોય ને ત્યારે સૌથી સારું રિવિઝન એનું થતું હોય છે. તો શેર. નેક્સ્ટ ઇઝ, ધીસ ઇઝ અ સિક્રેટ, હેલ્પ. હવે છે ને, હ્યુમન્સ આર ડિઝાઇન ટુ હેલ્પ. તમે માનો કે ન માનો, આપણા શરીરની રચના, આપણા મનની રચના, આપણા જીવનની રચના જ અન્યને ઉપયોગી થવા માટે થઈ છે. આ બધું આપણે સમજાશે. Because we survive on interdependence. એટલે સહાયતા ઇઝ ઇક્વલ ટુ સાર્થકતા. જેવું આપણે કોઈને મદદ કરીએ છીએ, અચાનક આપણને આપણી જાત સાર્થક લાગવા માંડે છે. એન્ડ આ એક એવું સત્ય છે જે આપણે ક્યારેય નકારી નહીં શકીએ. સો ધ બેસ્ટ વે
ટુ સ્કાય રોકેટ યોર મૂડ, તમારું સેલ્ફ વર્થને તમારે એકદમ તળિયેથી ઉપર લાવી હોય ને, હેલ્પ સમબડી, મેક સમવન્સ ડે. અમે અનુભવ્યું છે. અને કોઈનો દિવસ સુધારવા માટે તમારે કિડની ડોનેટ કરવાની જરૂર નથી કે તમારું આખું બેંક બેલેન્સ એને આપી દેવાની જરૂર નથી. જસ્ટ સ્માઇલ, કોમ્પ્લિમેન્ટ આપો, જેન્યુઅન કોમ્પ્લિમેન્ટ્સ આપો. કારણ કે બાકીના 9 લોકો તો એને એવું જ છે, આજે જાડો લાગે છે, આજે પાતળો લાગે છે, આજે ડાર્ક સર્કલ્સ છે, ને બાકીના 9 લોકો પાસેથી એ જ સાંભળીને આવ્યા છે. તમે એને જેન્યુઅન કોમ્પ્લિમેન્ટ આપશો ને, તમને સારું ફીલ થશે. સે કાઇન્ડ વર્ડ્સ, કંઈક હેલ્પ ઓફર કરો, ઓર એકદમ કાંઈ ન કરી શકો તો જસ્ટ લિસન, બી સમવન્સ ઓડિયન્સ. અને સારા શ્રોતાની ખરેખર જરૂર છે, કારણ કે બધા અહીંયા આવશે પછી અહીંયા કોણ? તો એટલે હું ઘરે બહુ સારો શ્રોતા છું. તો બી સમવન્સ ઓડિયન્સ. કારણ કે જ્યારે તમે કોઈને સાંભળો છો ને અનડિવાઇડેડ એટેન્શનથી, ત્યારે એ વ્યક્તિ પોતાના વિશે બહુ સારું ફીલ કરે. અમારાથી વધારે બીજું કોણ સારી રીતે જાણતું કે હાઉ ગુડ આઈ એમ ફીલિંગ રાઈટ નાઉ.